કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા। રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસ થયા કડકડતી ઠંડી પડી રહી છે। તાપમાન 14 ડિગ્રી કરતાં પણ નીચું જઈ રહ્યું છે। ત્યારે આ કડકડતી ઠંડીમાં રાજકોટવાસીઓ ક્યાંક ગરમ ગરમ સૂપ પીને ઠંડી ઉડાડી રહ્યા છે, તો કસરત કરીને પણ રાજકોટના લોકો ઠંડી ઉડાડી રહ્યા છે। રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર દરરોજ વહેલી સવારમાં બહુ મોટી સંખ્યામાં લોકો એક્સરસાઇઝ કરવા માટે પહોંચી જતા હોય છે। રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસથી જે છે કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે રાજકોટવાસીઓ પણ જે છે ક્યાંક ને ક્યાંક જે છે સૂપ પી રહ્યા છે, સૂપનો ક્યાંક આનંદ માણી રહ્યા છે અને સૂપ પીને ઠંડી ઉડાડી રહ્યા છે। હાલ આપણી સાથે રાજકોટવાસીઓ છે। શું કહેશો બેન, અત્યારે કેવી ઠંડી પડી રહી છે? અત્યારે ઠંડી સારી પડી રહી છે। હા, સૂપ હેલ્ધી હોય છે શરીર માટે। સરગવાના સૂપથી શરીરમાં દુખાવા ઓછા થાય છે અને સારું રહે છે। શું કહેશો ભાવેશભાઈ, અત્યારે જે છે તમે સૂપ બનાવી રહ્યા છો, અત્યારે શિયાળામાં કેટલા ગ્રાહક વધતા હોય છે? શિયાળામાં અમારે ટ્રાફિક સારો રહે છે। ઠંડી હોય એટલે ઠંડીમાં માણસો બધા અલગ અલગ બધા બહારથી નવા જે રેગ્યુલર ન હોય પણ એ પણ માણસો બહારથી એ વોક કરવા નીકળે છે અને એ પણ સરગવાનો સૂપ છે, ટમેટા સૂપ કઠોળ છે, પછી ગરમ અમારી પાસે હોટ એન્ડ શ્યોર સૂપ છે, એ બધાનો આનંદ લે છે અને બધા ગરમ સૂપ પીને બધા આનંદમાં રહે છે અને હેલ્ધી રહે છે। રાજકોટ શહેરમાં જે કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે શહેરીજનો પણ ક્યાંક ને ક્યાંક સૂપની મજા માણી રહ્યા છે, તો કેટલાક લોકો જે છે એક્સરસાઇઝ કરીને પોતાનું સ્વાસ્થ્ય પણ જે છે મજબૂત બની આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજસ્થાનનું કાશ્મીર કહેવાતું માઉન્ટ આબુ હવે સંપૂર્ણ રીતે કુલુ મનાલી જેવું થઈ ગયું છે। છેલ્લા 4 દિવસથી તાપમાન માઇનસમાં છે અને આજે પણ તાપમાન -3 ડિગ્રી નોંધાયું, જ્યારે ગુરુ શિખરની -5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। સાથે પાર્ક કરેલા વાહનો પર બરફની આછી ચાદર જોવા મળી હતી। પ્રવાસીઓ આ નજારો જોઈને રોમાંચિત થયા છે। તો કડકડતી ઠંડીના ભાગરૂપે વહીવટી તંત્રએ પણ શાળાઓમાં રજા જાહેર કરી છે। जो राजस्थान का मौसम है उस हिसाब से उसको हटाने के लिए जो लोग माउंट में आते हैं वो बहुत इंजॉयबल था और यहाँ पे इतने ठंड के अंदर भी घूमना रहना खाना पीना बहुत अच्छा लग रहा है और स्पेशली वेदर। और यहाँ जो गुरु शिखर है जो सबसे ऊंचा पॉइंट है वहाँ पर भी हम लोग जाकर के आए, वो भी बहुत मूवमेंट इंजॉयबल था और हमने बहुत इंजॉय किया। अभी भी हम नक्की लेके आए हैं, पीछे घूमेंगे हम लोग, बोटिंग करेंगे। તો આણંદમાં ગમકવાર અકસ્માત, 3 લોકોના કરુણ મોત નીપજ્યા। ઝારોલા બસ સ્ટેન્ડ પાસે ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો। કારમાં સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે। ટ્રકની નીચે કાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો છે। 3 કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કઢાયા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। તો ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો હતો। ટ્રકની નીચે કાર ઘૂસી ગઈ હતી, જે બાદ આ ભયંકર અકસ્માત સર્જાયો, જેમાં 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। તો 3 કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ટ્રક અને કારની અકસ્માતની ઘટનામાં 3 યુવકોના ઘટના સ્થળે મોત। તો ઝારોલા બસ સ્ટેન્ડ પાસે અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે, જેમાં 3 યુવકોના મોત નીપજ્યા છે। વધુ માહિતી માટે જનક જાગીરદાર જોડાયા છે ફોન લાઈન પર। જનક, શું વધુ માહિતી છે અકસ્માત અંગે? આ ઘટના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનો ગ્રામીણ વિસ્તાર પાસેની ઘટના છે, જ્યાં બોરસદ ઝારોલા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ખૂબ ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઘટના સ્થળે જ 3 યુવકોના મોત થયા હતા। આ તમામ યુવકો ખંભાત તાલુકાના જંત્રાલ ગામના હોવાનું સામે આવ્યું છે। રેતી ભરેલી ટ્રક સાથે કાર અથડાઈ હતી। સ્થિતિ એ સર્જાઈ હતી કે કાર એ હદે દબાઈ ગઈ હતી કે જેસીબી વડે આખી ટ્રકને ઊંચી કરી અને કારને બહાર કાઢવામાં આવી હતી। એટલે હાલ તો બોરસદ જે વિસ્તાર છે એની ભાદરણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ જનક, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ સુરતની। સુરતમાં ડિંડોલી બ્રિજ પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે। નાના વરાછામાં ટ્રક સાથે અથડાતા બાઇક ચાલકનું મોત। રોડ પર ઉભેલી ટ્રક સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો। પુરુષના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે।